नमस्कार दोस्तों, स्वागत है आप सभी का हमारे न्यूज चैनल द करंट सिनेरियो पर। और आज हम आपको दुनिया भर की सबसे गर्म और जरूरी आज की ताजा खबरों के साथ अपनी शुरुआत करते हैं। ब्रह्मलीन पूज्य श्री प्रमुख स्वामी महाराजની 103મી જન્મ જયંતિ અંતર્ગત આયોજિત બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, વરિષ્ઠ સંત પૂજ્ય શ્રી ડૉક્ટર સ્વામી, શ્રી ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય શ્રી કોઠારી સ્વામી, શ્રી વિવેક સાગર स्वामी, पूज्य श्री त्यागवल्लभ स्वामी, पूज्य श्री घनश्याम स्वामी, पूज्य श्री ब्रह्मविहारी स्वामी तथा सौ पूजनीय संतगण, मंत्रिमंडलना सहयोगी मंत्रीश्रीओ, आईसीसीना अध्यक्ष श्री जयभाई शाह, पूर्व उपमुख्यमंत्री श्री नितिनभाई पटेल, सांसदश्रीओ, धारासभ्यश्रीओ, पूर्व मंत्रीश्रीओ, समाज श्रेष्ठीओ, विशाल संख्या में उपस्थित सौ हरिभक्त भाईओ बहनों, युवानों, प्रेस मीडिया मित्रों, आप सौ ने मारा नमस्कार। जय स्वामीनारायण। प्रमुख स्वामी महाराज ने 103 जन्म जयंती प्रसंगे आजे આપણે સૌ એકત્રિત થયા છે। આ દિવ્ય અવસરે ઉપસ્થિત રહેવાની તક મને મળી છે, એ મારું સૌભાગ્ય છે। આ ક્ષણે સૌ પ્રથમ સમગ્ર વિશ્વને શાંતિ, પ્રેમ, કરુણાના સદ્ગુણોનો સંદેશ આપનાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સ્મરણ વંદના કરું છું। પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે સંસ્કારોનું વૃક્ષ વાવ્યું હતું, જેનું જતન સંવર્ધન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું અને વર્તમાનમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજે તે વટવૃક્ષના પ્રસાદી રૂપ ફળ માનવ જગતને આપી રહ્યા છે। મને લાગે છે કે આ કાર્યક્રમ સુવર્ણ કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ છે। બોચાસણથી શરૂ કરી દેશ વિદેશના બેનમૂન મંદિરોથી લઈને વર્તમાનમાં આરબ દેશમાં 27 એકરમાં નવનિર્મિત નૂતન હરિમંદિર જોઈને ત્યારે સનાતન ધર્મનો ખરા અર્થમાં જય જયકાર જણાય છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિના પુનર્સ્થાનના યુગની શરૂઆત થઈ છે। આદરણીય વડાપ્રધાન શ્રી અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે આજે ભારત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે। આપણી વિરાસતોમાંથી પ્રેરણા લઈને વિકસિત ભારતના નિર્માણ તરફ આપણે ગતિ કરવી છે। સનાતન ધર્મ સંસ્કૃતિ સમાજ ઉત્થાન માટે સતત પ્રવૃત્ત સંતવર્ય ગુરુજનોની વિરાસતને આપણે આગળ લઈ જવાની છે। વડાપ્રધાન શ્રી કહે છે તેમ આ નવા યુગને દેશના અમૃતકાળમાં નવા સૂર્યનો ઉદય કરનારો, અંબરથી પણ ઊંચે ભારત માતાને લઈ જવાનો, નવા ભારતના નિર્માણનો યુગ બનાવવાનો છે। આજનો આ કાર્યકર સુવર્ણ મહોત્સવ નવા ભારતના નિર્માણનો પ્રેરક ઉત્સવ છે। નવા ભારતના નિર્માણની સાથે આપણી વિરાસત સમા સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને તેની સાથે જોડાયેલા રહેવું એ પણ એટલું જ આવશ્યક છે। સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય ઋષિ સંસ્કૃતિને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યુવા પેઢીને વ્યસન મુક્ત અને સુસંસ્કારી બનાવવાનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આવા અભિયાનો, મહાન સામાજિક કાર્યો સુસંસ્કારી કાર્યકરોના નિર્માણથી જ શક્ય બને છે। બીએપીએસના સંતો, હરિભક્તો, યુવાન અને બાળકોની અમિટ છાપ જનમાનસ પર છે। શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્થાના મજબૂત પાયા નાખ્યા છે। આજથી 5 દાયકા પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજે સમાજ નિર્માણ
રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યકરોના નિર્માણની અદ્ભુત અને સુવ્યવસ્થિત પરંપરાનો પ્રારંભ કર્યો. માત્ર 11 કાર્યકરથી શરૂ થયેલી આ યાત્રામાં આજે પૂજ્ય મહંત સ્વામીની નિશ્રામાં 1 લાખ કાર્યકરો નિસ્વાર્થપણે સમાજ સેવામાં કાર્યરત છે. માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો, હિન્દુ ધર્મનું ગૌરવ અને અસ્મિતા વધારવામાં બીએપીએસનો અનન્ય ફાળો છે. ગુજરાતના આદિવાસી ક્ષેત્રથી લઈને અમેરિકા સુધી વિસ્તરેલી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ સામાજિક આધ્યાત્મિક સેવા પ્રવૃત્તિઓ સંપ્રદાયનું ગૌરવગાન કરે છે. અમેરિકાના શિકાગો, લોસ એન્જલસ અને રોબિન્સન વિલેમાં અક્ષરધામ અને યુએઈમાં સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ બીએપીએસની ભક્તિ અને શક્તિનું પરિણામ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમિત્ર બનાવવા કરેલા નિર્ધારનું પ્રતિબિંબ છે. આજનો આ કાર્યક્રમ એટલે આપણને સૌને 3 પ્રકારમાં જોયો છે. બીજ એટલે કે સેવા પ્રવૃત્તિની શરૂઆત, વૃક્ષ એટલે કાર્યકરોની ગુણગરિમા અને કાર્યશૈલીનું નિદર્શન, ફળ સમાજને સેવાના માધ્યમથી મળતી ફલશ્રુતિ. આજના અવસરે પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે. ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને લઈને આ સંસ્થા સદૈવ પોતાના કર્તવ્યો પ્રત્યે કટિબદ્ધ રહેશે એવા વિશ્વાસ સાથે પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ તથા વરિષ્ઠ સંતોના ચરણોમાં વંદન કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. સૌને જય સ્વામિનારાયણ.